હેલો મિત્રો, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં જશો? ફાઇનલી નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે જયવીરભાઈનો કોલ આવ્યો હતો તો આપણે એને સ્કૂલે મેકવા જવાના છે. જયવીરભાઈ પણ તૈયાર થઈ ગયા છે. કેમ છો જયવીરભાઈ? જય માતાજી. જય માતાજી. હાલો તો તમને સ્કૂલે ઉતારી દઈએ. હાલો હાલો મિત્રો, હવે આપણે જયવીરભાઈને ઉતારવા જવાના છે. આજે આપણે આ એક્ટિવા લઈને જયવીરભાઈને ઉતારવા જવાના છે. મિત્રો, અત્યારે હું રસ્તામાં જતો હતો અને સામે પ્રિન્સભાઈ દેખાઈ ગયા તો મને એને રાઈડ નાખી. કેમ છો પ્રિન્સભાઈ? જય દ્વારકાધીશ. તમે કેમ અત્યારે આ બાજુ? હાલો તો બેસી જાઓ મારી ભેગા ગાડીમાં. મિત્રો, પ્રિન્સભાઈને પણ બેસી લીધા ગાડીમાં. તમે બધા યાર મારી રાહે જોઈ હો. હા ભાઈ, બેસી જાઓ. હાલો મિત્રો, અત્યારે અમે જતા હતા રસ્તામાં જયવીરભાઈ કે આપણે મેરડીમાના દર્શન કરવા છે તો અમે અહીંયા મેરડીમાના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. તમે બધા પણ દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય મેરડીમાં લખી દેજો. મિત્રો, અત્યારે જયવીરભાઈને ઉતારી દીધા. હાલો જયવીરભાઈ. હાલો આવજો, સાંજે તેડવા આવજો ભાઈ. જોઈ ભાઈ, ટાઈમ હશે તો આવી જઈશું. બરોબર, આવજો ટાઈમ નહીં. હા ઓકે. મિત્રો, અત્યારે હું ઘરે આવ્યો છું ને 3:20 થઈ ગઈ છે. હવે જોઈએ આપણે જેઠાલાલ થોડીક વાર. મિત્રો, બપોરે તો આપણે સૂઈ ગયા હતા અને અત્યારે રાતે બ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે તો મારી સાથે કોઈ છે નહીં. હું એકલો ગાડી લઈને નીકળી ગયો છું આટો મારવા માટે. મિત્રો, અત્યારે હું ને પ્રિન્સભાઈ બે સ્ટર્લિંગ હોસ્પિટલે ગયા છીએ કેમ કે આપણા ભાઈબંધ યશભાઈના પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે તો આપણે જવું પડે એવું છે. યશભાઈનો હમણાં મને કોલ આવ્યો હતો કે તમે આવો એમ. શું કેવું પ્રિન્સભાઈ? જવું પડે ને ભાઈ. ભાઈબંધી નિભાવવાની પૂરેપૂરી. જો આ બીજું આપણે બપોરનો તો પ્લાન કેન્સલ થયો ભાઈ. મિત્રો, અત્યારે હું ને પ્રિન્સભાઈ અહીંયા સ્ટર્લિંગ હોસ્પિટલે પહોંચી ગઈ. અહીંયા આપણે યશભાઈને ગોતવાના છે. મિત્રો, અત્યારે યશભાઈ ગયા. કેમ છો યશભાઈ? દ્વારકાધીશ. તમારા પપ્પાને સારું છે ને ભાઈ? લિફ્ટનો વેઇટ કરી છે. બીજા માળે છે લિફ્ટ. યશભાઈ શું કે ઉજાગરા? એવું છે? કાંઈ ટેન્શન ન લેતા. ટેન્શન કાંઈ ન લેતા ભાઈ. લિફ્ટ આવી ગઈ છે. અત્યારે અમે હોસ્પિટલમાં અંદર આવી ગયા છીએ જે તમને બધાને બતાતું જ હશે. અને મિત્રો, અત્યારે હું યશભાઈના પપ્પાની મુલાકાત કરી રહ્યો છું. યશભાઈ પણ સાથે હતા અને ત્યાં આપણે ફોનથી વિડીયો શૂટિંગ નહોતા કરવા દેતા. બાકી હું તમને બ્લોગમાં બતાવતી યશભાઈના પપ્પાને. યશભાઈ સારું છે ને તમારા પપ્પાને? આપણે હા, હોસ્પિટલની અંદર યશભાઈની એટલી લાગવગ છે ને કે અહીંયા મારા માટે અત્યારે ચા પાણી બધું મંગાવી લેતું. યશભાઈ તમારો આભાર હો ભાઈ. મહેમાન આવ્યા તમારો અમારે કઈ કમી રહેવા દેવાય. હા બસ, તમારી વાત તો સાચી પણ આ હોસ્પિટલની અંદર તમે અમારું માન રાખ્યું એના માટે. ધ્યાન બધે હા, તમારી સારું કહેવાય. તમારી વાત. ના એમ તો આવવું તો પડે. અમે યાર તમે કહો ને અમે ન આવી કોઈ દી બને નહીં. સારું કર્યું પણ તમે હોસ્પિટલની અંદર અમને આ સુવિધા આપી એના માટે થેન્ક યુ ભાઈ. અત્યારે યશભાઈ મને એડિટિંગનું થોડુંક એડવાઇસ આપતા હતા. યશભાઈ તમે સારું કહેવાય. હાલો તો યશભાઈ હવે અમે જઈએ. થોડીક વાર રોકાઈ જાવ. હા તો થોડીક વાર રોકાઈ જાય પછી જઈએ. કંઈક કામકાજ હોય તો ભાઈ રાતે ફોન કરજો. હા પણ રોકાય જ ભાઈ, કંઈ કામ હોય તો ફોન કરજો રાતે. મિત્રો, પ્રિન્સભાઈને ઘરે ઉતારી દીધા છે. પ્રિન્સભાઈ જય દ્વારકાધીશ. કાલે મળીએ. વાંધો નહીં. મિત્રો, હવે વ્લોગ પણ હું પૂરો કરું છું. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા વ્લોગમાં.